કરી શકતો નથી. મનુષ્ય પરમાત્માની કૃપાથી આ માનવ શરીર મળ્યો છે. અનેક જન્મોથી મન અને જીવ આત્મા રખડતા રખડતા અનેક યોનિઓના દુઃખ સહન કરતા કરતા અને પરમાત્માની કૃપા ત્યારે આ જીવ આત્માને અને મનને માનવ શરીર ભગવાને આપ્યું. અને તેમાં પણ એ કૃપા કે આ માનવ શરીર તો તને આપવું છે, પણ સાથે સાથે તને મન અને બુદ્ધિ પણ આપું. મન દ્વારા તું મને પામી જઈશ મારા બાપ. સંતો મહાપુરુષો સતત ચિંતન મન ઉપર જ કર્યો છે. રામાયણ તો બોલે, ભાગવત બોલે, પણ જીભ બોલે ને મન હરિનામ સ્મરણ કરે. એટલી તૈયારી, એટલી આપણને મનની કાળજી અને મનને સતત સમજાવવું જરૂરી છે. મન કોઈ સાધારણ નથી મારા બાપ. મન હરિ સાથે મિલાવી દે. મન રસ છે, ભગવાન કૃષ્ણ પર રસ છે. મન દ્વારા હરિની પ્રાપ્તિ. પ્રહલાદજી અનેક વાર વિચાર કરે કે ભગવાને મને આપ્યું છે અને એ જો પરમાત્માની ભેટ મને મળી હોય અને એ પ્રસાદ જો હું સર્વને જો ન વાંટું તો મારા માનવપણામાં ખામી દેખાય. હું મારું માનવ તો ત્યારે કહી શકું કે હું માનવ છું જ્યારે આ પ્રસાદમાંથી બીજાને પણ થોડું થોડું આપ્યા કરું. બાપાએ બહુ વાત સારી કરી. મગા બાપાએ તો હું તો બધી જગ્યાએ જવાનું છું. જવું જ જોઈએ મારા બાપ. પરમાત્માએ આપ્યું છે તો આપવામાં શું ખોટ છે મારા બાપ? આપો. પ્રહલાદ અનેક વાર વિચાર કરે કે આ મોટાઓને તો ઘણી ઘણી વાત સમજાવી છતાં મોટો કોઈ સમજી શક્યો નહીં. કોઈ પણ પ્રહલાદનો સંગ કરવા માટે તૈયાર માનવ ન. ત્યારે એની દ્રષ્ટિ બાળકો ઉપર પડી કે આ મોટા તો નહીં સમજે, આ નાના બાળકો જે મારી સાથે ભણે છે, જે અમે સ્કૂલમાં સાથે, એને થોડો સમજાવું તો જીવન પવિત્ર બને. એક તો અસુર કોઈ જાતિ નથી મારા બાપ. દેવ એ કોઈ જાતિ જ નથી. શુભ વિચાર ઈશ્વરી વિચાર, અશુદ્ધ વિચાર એ અસુરી વિચાર. માનવ વિચારથી જ શ્રેષ્ઠ છે અને વિચારથી જ હલકો છે. વિચારથી તમે તમારા મન ઉપર તમે વિચાર કરજો કે મારો મન અસુરી છે કે દેવી તત્વમાં રમે. તમારો મન બીજે કોઈની સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. સર્ટિફિકેટ આપનાર અંદર જ બેઠો છે. તમે અંદર જુઓ તો ખબર પડે ને. બીજા કોઈને પૂછવાની જરૂર નથી કે મેં કેટલી ગતિ કરી. અંદરથી જવાબ મળે છે. પણ એના ઉપર લક્ષ્ય હોવો જોઈએ, એના ઉપર ધ્યાન હોવો જોઈએ કે મેં કેટલી ગતિ કરી. મારો મન અસુરી વિચારમાં છે કે દેવી વિચારમાં છે. જીવન મન ઉપર છે મારા બાપ. આ શરીર તો જળ છે. પ્રહલાદજીએ વિચાર કર્યો કે આ નાના બાળકો છે, મારા મિત્રો છે, અને જો એ કદાચ અસુરી વિચાર છોડી દે અને દેવી વિચારમાં આવી જાય તો અમારું કુળ ધન્ય બની જાય.
અને એ પ્રહલાદે પરમાત્માની કૃપા, તમારા સારા વિચાર હોય તો ભગવાન નોંધ લે છે મારા બાપ. સારા વિચારની પરમાત્મા નારાયણ અંદર બેઠેલો એ નોંધ કરે છે. પ્રહલાદના વિચાર ભગવાને જાણી લીધા કે એનો શુભ વિચાર છે, એટલે ભગવાને એવું એક ચોખ્ઠું મિલાવ્યું ભક્તને માટે. બધા હાઈસ્કૂલમાં નિશાળિયા જાય છે અને એક વખત સંડ માર્કે સ્કૂલને ભણનારા છોકરાઓને કહ્યું કે આજે મને બહાર જવું છે, તમને મેં જે પાઠ આપ્યું છે પાઠ તમારે કરવાનો છે. અને એ મુદ્દો પ્રહલાદે પકડી લીધો. તો બસ મારા નારાયણે પરમાત્માએ કૃપા કરી. બધા છોકરાઓને બાળકોને ઉપદેશ કર્યો કે બેટા આ શરીર અધમ છે અને એક વખત આ શરીર પડવાનું છે, પણ અંદર બેઠેલો જે નારાયણ છે એ અમર તત્વ છે, એનો વિનાશ થતો નથી. પણ કાયમના માટે જો આપણે અસુરી વિચારમાં રહેશું તો અનેક જોનીઓમાં મને અને તમને ભટકવું પડશે. માટે જે હું ઉપદેશ કરું છું એ ઉપદેશ થોડું ગ્રહણ કરો તો અસુરી વિચારનો નાશ થાય અને શુભ વિચારોની પ્રાપ્તિ થાય. ત્યારે બાળકોએ કહ્યું કે તું પ્રહલાદ આવું બધું બોલે છે, તને શીખવ્યું કોણ? પ્રહલાદે કહ્યું કે હું ક્યાં ભણવા ગયો ન હતો, પણ માના ઉદરમાં બેઠા બેઠા કથા સાંભળી. માના ઉદરમાં પ્રહલાદ નારદજી જે બોલ્યા છે એ મેં સાંભળ્યું, અને એ સાંભળેલું જો એકલો જ હું ખાધા કહું તો એકલ પેટો કેવો, મારે તો વાંચવું છે. બેટા આખો સંસાર જગત કોઈ કામ આવવાનું નથી, એક જ નારાયણ કામ આવશે. નારાયણ સાથે સંબંધ જોડો, ગ્રંથ અનેક વાંચો. મારા ડોગરાજી બાપા કહેતા કે જો સમજાઈ જાય તો એક જ ગ્રંથમાં બધું આવી જાય, અને ન સમજાય તો પોતા ઉથલાવ્યા કરો. પરમાત્માની સાથે જે સંબંધ જોડે છે એ બધા ગ્રંથોનો પાઠ કરી લીધો. જો ભગવાન સાથે સંબંધ જોડેલો ન હોય તો અનેક ગ્રંથો તમે પાના ઉથલાવ્યા કરો, કોઈ અર્થ નહીં થાય. એક જ ગ્રંથ કામ કરી જાય, અને એ છે ભાગવત, એ છે રામાયણ, એ છે ગીતા. તો બેટા જે હું બોલું તે તમારે બોલવાનું. પણ પ્રહલાદ અમને નહીં આવડે, તું જે બોલે છે એ અમે નહીં, કારણ કે અમે સાંભળ્યું નથી. કે 2-3 અક્ષર મારું નામ છે, અત્યારે નથી. હું બોલું તે તમે બોલો. અને તે વખતે પ્રહલાદ જે બોલ્યા છે એ વાણી હું તમને કહું. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ. જો મન ખરાબ હોય તો આગળ શ્રી અક્ષર રાખાય જ નહીં. શ્રી કૃષ્ણ, શ્રી રામ અને શ્રી મન. શ્રી મન નારાયણ, ભજ મન નારાયણ. મન તું ભજ. આ શરીર સાથે કોઈ પરમાત્માને સંબંધ નથી મારા બાપ. ભગવાનનો સંબંધ તો મન સાથે. ભક્તિ મનથી થાય. શરીરથી તમે કરો કે ન કરો, તમે રોજના માટે મનથી 1 કલાક વાર તમે હરિના નામનું સ્મરણ કરો. તમારી પાથારી ઉપર તમે બધું કરી લીધું. નારાયણ, મનની જરૂર છે મારા નારાયણ, શરીરની જરૂર નથી. જેણે જેણે મન અર્પણ કર્યો છે એના ભગવાન ઋણી થયા. ગોપીઓની આગળ હાથ જોડાય, ગોપી હું ઋણી છું તમારો.
ભગવાન રામ હનુમાનનો ઋણી થયો, કારણ કે મન અર્પણ કરેલો. મનની જરૂર છે અને આપણે બીજા ધક્કા ખાયા કરીએ છીએ. મન સંસારને અને શરીર ભગવાનને એ બને જ કેમ? બની શકે નહીં. મંદિરમાં જાઓ કે ન જાઓ, તમે સવારમાં વહેલી સવારે તમારી પથારીમાં મનમાંથી તમારા ભગવાનને ઈષ્ટને પ્રગટ કરો અને એની માનસિક સેવા કરો. જુઓ એનો ખેલ, જુઓ એની આનંદ, જુઓ એની શાંતિ, જુઓ એનું મન સરખું. તમે અનુભવતા કરો વહેલી સવારે. વધારે તો શું, તમે સૂર્યનારાયણને પ્રગટ કરો વહેલી સવારે. સૂર્યનારાયણ તો હોય નહીં ને, મનમાંથી સૂર્યનારાયણ પ્રગટ કરો. મારું સૂર્યનારાયણ છે. મનમાં બધા તત્વો છે. સૂર્ય મનમાં છે, કૃષ્ણ મનમાં છે, રામ મનમાં છે, શિવ મનમાં છે, અને આખા જગતનો પ્રપંચ પણ મનમાં જ છે. મન ઉપર જ છે જીવન. મનને સંભાળો. જીવ આત્મા એક દીવો છે મારા બાપ. અંતઃકરણની અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એની વચ્ચે પરમાત્મા નારાયણ જીવ રૂપે દીવો થઈને રહ્યા છે. એ પ્રકાશ આપે છે. એને સુખ કે દુઃખની કોઈ અસર નથી. દુઃખ કેવળ મનથી અને સુખ એ મનથી. આપણે 24 કલાક શરીરથી ભજન કર્યા કરીએ છીએ. મન દીકરાને, મન વાળીને, મન વેપારને બને જ કેમ? અને પછી કહી કે મને શાંતિ નથી, આનંદ નથી. ક્યાંથી મળે? આનંદ તો ત્યારે મળે જેને વસ્તુ જે જોઈએ છે એ આપો તો આનંદ થાય ને. જેને મન જોઈએ છે એને મન તમે આપતા નથી. બીજું કંઈક આપો, ફૂલ આપો, પેડા આપો. એ નારાયણ પેડા તો નારાયણે આપ્યા છે. જયારે ભગવાને આપ્યું ત્યારે પેડા થાય છે. થોડું તમે વિચાર કરજો. જે વસ્તુ પરમાત્માને આપવાની છે એ વસ્તુ આપો. બાકી આ શરીર સ્થૂળ છે એટલે પ્રહલાદે કહ્યું કે આ શરીર એકડી છે અને એક દિવસ નહીં હોય. માટે અસુરી વિચારમાંથી તમે શુભ વિચારમાં આવી જાઓ તો કુળ તરી જાય, આખું કુળનું કલ્યાણ થઈ જાય. એટલે કહ્યું કે શ્રીમન નારાયણ નારાયણ. એવું જોરથી બોલ્યા, એવું જોરથી બોલ્યા, સતત એવું ઘોલ 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 કા જાણે કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ વચ્ચે હોય અને જાણે પરિક્રમા કરતા હોય એવી રીતે બધા ફરવા લાગ્યા. શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. પુકાર પુકાર. અને તે વખતે સંડામરક આવ્યો. અરે આ શું બોલો છો? ખોટું કરો છો. પીડા થશે, દુઃખ થશે. કોણ સાંભળે? જો શરીરમાં હોય તો સાંભળે. એક વસ્તુ ધ્યાન કરવાની, મન જો તમે રામને આપો, તમારી બાજુમાં બીજો કોણ બોલે છે તમને ખબર નહીં પડે. કારણ કે મનની વૃત્તિ નારાયણમાં. કોઈ સાંભળ્યું જ નહીં. પુકાર કરી કોઈનું સાંભળ્યું. ત્યારે માર્કંડે એક છોકરાનું હાથ પકડ્યો અને જ્યાં હાથ પકડ્યો ત્યાં નારાયણનો ચેપ લાગી ગયો. એ પણ ફરવા લાગ્યો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. આટલી વાર નારાયણ નારાયણ. અને ત્યાં તો હિરણ્યકશિપુને ખ્યાલ આવ્યો કે કેટલો સમય થયો મેં પૂછા કરી નથી પ્રહલાદની ગતિ ક્યાં છે, શું ભણ્યો. એટલે પોતાના માણસને મોકલે કે જા જોઈ આવ પ્રહલાદ ભણે છે કે નથી ભણતો. ત્યારે આવ્યો, જોયું તો આ તો કુંડાળો લાગે પડશે. પરમાત્માની પરિક્રમા અને નારાયણ નારાયણ. અરે તમે સાંભળો, આ શું કરો છો? રાજાને આ વાત પ્રિય નથી. દુશ્મનનું નામ લો છો, રાજા મારી નાખશે. પણ કોણ સાંભળે મારા બાપ? હિરણ્યકશિપુનો જેને ભય હોય એ સાંભળે ને. જેને ભયથી મુક્ત છે એ કોણ સાંભળે? થોડી અને એક જણાનો હાથ પકડ્યો તો નારાયણનો ચેપ એને લાગ્યો.
અને એ પણ ફરવા લાગ્યો. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હનુમન નારાયણ 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 હનુમન નારાયણ 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 પછી પૂરે થયું કે બે જણા મોકલ્યા, હજી આવ્યો કોઈ નહીં. કારણ શું છે? એટલે પોતે આવ્યો. પોતે આવ્યો અને પોતે આવ્યો. જોયું તો આખો પરિક્રમા ચાલુ છે. નારાયણ નારાયણ નામનું જપ અને દરવાજા ઉપરથી ક્રોધથી ભરેલો અને પડકાર કર્યો કે મારા દુશ્મનનું નામ. પુકાર કરી પુકાર અને દોડીને જ્યાં માર્કંડ ગુરુનો હાથ પકડવા જાય પણ હિરણ્યકશિપુને કઈ સ્પર્શ ન થયો. નારાયણનો ચેપ ન લાગ્યો. ડોંગરેજી બાપા કહેતા કે બલ્ફ જ ખોટો હતો. જય સીતારામ. જે બલ્ફ ખોટા હોય એને તમે ચાહે એટલો ઉપદેશ આપો. બલ્ફ ખોટા એવું કંઈક રાખજો. કંઈક થોડુંક ક્યાંક છેડો લાગે ને બ્રહ્મવિધા સંતનો ભક્તનો કોઈક છેડો લાગે ને તો પ્રકાશ થાય એવું કંઈક કરજો. કંઈક કરજો. હવે આજે વિરામ. જય સીતારામ.